ફ્રેન્ડ્સ, તો આજનો આપણો ટૉપિક છે માંસ ધાતુ વિશે, કે શરીરની અંદર માંસ ધાતુ જે છે એને આપણે અહીંયા જે છે કઈ રીતના જોઈએ છે. તો એની જે વ્યુત્પત્તિ છે એ કઈ રીતના છે, તો કે મન ધાતુ પ્લસ સ પ્રત્યય પ્લસ દીર્ઘ અકાર માંસ. ઓકે, એ રીતના કીધેલું છે. નિરુક્તિ શું છે? 2 માર્ક્સમાં પૂછાઈ શકે. 2 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. નિરુક્તિ શું છે? શરીરસ્ય પુષ્ટિકર, શરીરની શું કરે છે? પુષ્ટિ કરે છે. અવયવાચ્છાદક, અવયવનું શું કરે છે? આચ્છાદન કરે છે. પેશી સ્નાયુવાદી રૂપેણ, અને કયા સ્વરૂપે રહેલી છે માંસ ધાતુ? પેશી સ્નાયુવાદી રૂપે રહેલી છે, એટલે કે લિગામેન્ટ્સ છે, ટિશ્યુ છે, એ બધા રૂપે રહેલી છે. સંધિબંધ આકુંચન પ્રસારણ આદિ કરે, એટલે કે સંધિ જે છે, હવે ધારો કે ચલો આપણે વાત કરી લઈએ ફીમર અને આપણે નીની જ વાત કરી લઈએ. ચલો, તો ઉપર શું આવે? ફીમર આવે. નીચે શું આવે? ટિબિયા અને ફિબ્યુલા આવે. વચ્ચે ની જોઈન્ટ છે. તો હવે આ બંનેને જોડવા માટે શું હોય? પછી માંસ અહીંયા જે છે હોય, આમ હોય, આમ હોય, એટલે શું થાય? પ્રોપર મુવમેન્ટ, અહીંથી સ્ટ્રેચિંગ થાય અને જે છે રિલેક્સેશન થાય, એટલે પ્રોપર મુવમેન્ટ થાય. તો સંધિબંધનું જે આકુંચન એટલે કે કોન્ટ્રાક્શન અને પ્રસારણ એટલે કે જે રિલેક્સેશન છે, એક્સટેન્શન છે, ફ્લેક્શન એક્સટેન્શન, એ કોના કારણે થાય છે? તો કે માંસના કારણે થાય છે. તો સંધિબંધ જે છે એનું આકુંચન અને પ્રસારણ આદિ કર ધાતુ માંસ નામ. એ જે ધાતુ કરે છે એને શું કહેવાય છે? માંસ કહેવાય છે. તો ફરી એકવાર જોઈ લઈએ નિરુક્તિ, કે શરીરસ્ય પુષ્ટિ કરે, શરીરની શું કરે? પુષ્ટિ કરે. અવયવ આચ્છાદક, અવયવનું આચ્છાદન કરે. પેશી સ્નાયુવાદી રૂપે રહેલી છે, અને સંધિબંધનું શું કરે? આકુંચન અને પ્રસારણ કરે. એને જે છે માંસ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ, એના સિનોનિમ શું છે? પિશિતમ, પિશિતમ, પલલમ. પલલમ કેમ? પલલને એ રીતના જોવામાં આવે છે કે એને માંસ ધાતુને પલાળીએ એમ, તો શું થાય? એ પલળી જાય, એટલે પલલમ. એ રીતના યાદ રાખવાનું છે. ઓકે, પિશિતમ પલલમ ક્રવ્યમ અમિષમ ઇતિ માસસ્ય પર્યાય. પિશિતમ. ઓકે, તો આ જે છે આખો શ્લોક જ તમારે રાખવાનો, કે પિશિતમ પલલમ ક્રવ્યમ આમિષમ ઇતિ માસસ્ય પર્યાય. બીજા સિનોનિમ જોવા હોય તો જુઓ, રક્ત તેજ. રક્ત તેજ કેમ કીધું? તો કે રક્ત જે છે એમાંથી માંસ બને, આપણને ખબર છે, પરંતુ વચ્ચે શું હોય? અગ્નિ કામ કરે તો જ રક્તનું પાચન થાય, તો માંસ બને ને. તો વચ્ચે શેને કામ કરવું પડે? અગ્નિને કામ કરવું. તો અગ્નિને બીજું નામ શું છે? તેજ નામ છે. તો રક્તનું તેજ શું છે? રક્તનું તેજ શું છે? માંસ છે. રક્તનું તેજ શું છે? માંસ છે. એ રીતના યાદ રાખવાનું છે. પછી કીધું છે રક્ત ભવ, રક્તમાંથી શું ઉત્પન્ન થાય છે? માંસ. મેદ સકૃત, માંસમાંથી શું ઉત્પન્ન થાય? મેદ ઉત્પન્ન થાય, એટલે કે મેદ સકૃત. પલ, પલ એટલે પણ માંસ. પલલ એટલે માંસ. આમિષ એટલે માંસ. કિન એટલે માંસ. કતલગ એટલે માંસ. કાશ્યપ તરસ તરબલ, પિશિત પિશ્યતે ઇતિ. આ બધા જે છે માંસના સિનોનિમ્સ આપેલા છે. બીજી વાત કરીએ કે પિશિત, પલલ અને ક્રવ્ય અને આમિષનો મતલબ અહીંયા થોડો ઘણો આપ્યો છે. કે પિશિત એટલે શું છે? જો પિશિત એટલે એમ્બ્રિયોલોજીકલી માંસ ધાતુ જે છે માંસ પેશીમાંથી ડેવલપ થાય છે, એટલે પીશી. પીશી એટલે પેશી, પેશી ઉપરથી પીશી આવે. ઓકે, તો પિશિતમાંથી પેશી આવે. તો માંસ પેશી જે હોય એમ્બ્રિયોલોજીકલી, એમાં માંસ પેશીમાંથી માંસ ધાતુ બને છે, એટલે એને પિશિત કહેવાય. પલલ શું છે? તો પલલ એ છે કે જે બધા માંસ ધાતુ સહિતના બધા ભાગોને ઢાંકે છે, એટલે પલલ કહેવાય. પલળવા ના દે, આપણે નહીં કહેતા છત્રી ઢાંકે તો પલળવા ના દે, પલલ. એ રીતના યાદ રાખી શકાય. ક્રવ્ય અને આમિષ શું છે? તો કે માંસ માણસ ખાય છે, એથી માંસને ક્રવ્ય. આપણને ક્રેવિંગ આવે કોઈ વસ્તુ ખાવાની, તો ક્રવ્ય. અને આમિષ, આમિષ એટલે પણ ખાવું જે છે, માંસને ખાય છે. ઓકે, તે વસ્તુ અહીંથી જોઈ શકાય છે. હવે માંસ ધાતુનું ફીચર્સ કે સ્ટ્રક્ચર શું છે? તો માંસ ધાતુ એ શરીરમાં માંસપેશી સ્વરૂપે છે. માંસ કલા તરીકે પણ અસ્તિત્વ ધરાવે છે. અને સોફ્ટ અંગોની દિવાલ માંસ ધાતુની બનેલી છે. દાખલા તરીકે મ્યુકસ જે છે, મસ્ક્યુલર વોલ ઓફ હાર્ટ ચેમ્બર, મસ્ક્યુલર લેયર ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્ટમક, અને મસ્ક્યુલર લેયર ઓફ યુટેરસ. તો બધું જે છે, જે સોફ્ટ અંગોની દિવાલ જે છે માંસ ધાતુની બનેલી છે. હવે લોકેશન શું છે? મૂળ તો કે માંસવહાનમ સ્રોતસમ સ્નાયુ મૂલન ત્વકમ ચ. સ્નાયુ મૂલ અને ત્વકા, સ્નાયુનું મૂળ અને ત્વચા, આ બંને જે છે માંસ ધાતુનું મૂળ છે. સ્નાયુનું મૂળ એટલે શું? ધારો કે કોઈ સ્નાયુ ચાલુ થતો હોય, બરાબર, સ્નાયુ, તો અહીંયા ઇન્સર્જન હોય, અને એ રીતના જે છે ઓરિજિન અને ઇન્સર્જન હોય. તો સ્નાયુ મૂળ અને ત્વચા, આ બંને જે છે માંસવહ સ્રોતસના મૂળ સ્થાન છે. લોકેશન ઓફ માંસમાં માંસવહ સ્રોતસ અને માંસ ધરા કલા. મેઇન લોકેશન શું છે? સ્નાયુ અને ત્વચા. માંસ ધરા કલા શું છે?
તો કે કલા જે છે 7 હોય છે, ધાત્વાંશર એટલે કે ધાતુ અને આશયને અલગ કરતી હોય જે વસ્તુ એ જે છે કલા છે. ઓકે, અને એની અંદર માસ ધરા કલા કીધી છે. તાસામ પ્રથમ માસ ધરા કલા યશ્ય માસે શિરા સ્નાયુ ધમની સ્રોતસ પ્રધાનમ ભવંતી, એટલે કે સૌથી પહેલાં માસ ધરા કલા વિકાસ પામે છે. માસ ધરા કલા એ શિરા સ્નાયુ ધમની અને પ્રતાન જે છે બધું એને જળકેડી રાખે છે. કમળનો છોડ તે કીચડમાં ઉગે છે, તે જ રીતે શિરા સ્નાયુ અને બીજી રીતના માસ ધરા કલામાં વૃદ્ધિ પામે છે. યથા બીજ મૃણાલની વિવર્તન તે સમાનતા, જેવી રીતે બીજ મૃણાલ આ બધું વિવર્તન થાય છે. શેમાં? તો કે ભૂમો પંકોદ સ્થાની, જેવી રીતે કીચડમાં જે છે આ બધા પુષ્પો ઉગે છે એ જ રીતના જે છે માસ ધરા કલાની અંદર આ શિરા અને સ્નાયુને બધું જે છે વૃદ્ધિ પામે છે. મોડર્નમાં જે છે માસ ધરા કલાને ડીપ ફેસિયા કહેવામાં આવે છે. ડીપ ફેસિયા શું છે? ઇરેગ્યુલર કનેક્ટિવ ટિશ્યુ છે અને શરીરની દિવાલ અને લિમ્બ પર બ્લડ વેસલ, ટેન્ડન્સ આ બધાને ઢાંકવાનું કાર્ય કરે છે. સ્કેલેટલને મસલને પણ જોડી રાખવાનું કાર્ય કરે છે ડીપ ફેસિયા. માસ ધરા કલા અને ડીપ ફેસિયા એક જ કેમ? કારણ કે તે બંને લાઇન ઓફ બોડી સ્ટ્રક્ચર છે. બોન સ્ટ્રક્ચર, હોલ્ડ વેસલ, ટેન્ડન અને મસલ, એટલા માટે એક કીધું છે. માસ ધાતુનું સ્વરૂપ શું છે? પૃથ્વી મહાભૂત પ્રેઝન્ટ છે એની અંદર વધારે પડતું, કારણ કે સ્ટેબલ, સ્નિગ્ધ અને મૃદુ ગુણ ધરાવે છે એટલા માટે. ઓકે, બીજું કે હાર્ડનેસ ઓફ નેઇલ, બોન અને ટીથ જે છે પૃથ્વી મહાભૂત ઉપર ડિપેન્ડ છે. ગ્રોથ ઓફ બોડી ડાયરેક્ટલી જે છે પૃથ્વી મહાભૂત પર છે. માસ ધાતુ જે છે કઠિનતા આપે છે, શરીરને ચોક્કસ આકાર આપે છે, ચોક્કસ શેપ આપે છે. હવે ફોર્મેશન ઓફ માસ ધાતુ ક્યાંથી થાય? તો કે માસ ધાતુ જે છે એમ્બ્રિયોનિક સ્ટેજમાં માસ ધાતુ નિર્માણ પામે છે. જન્મ પછી જે આહાર રસમાંથી પૂછવું છે, એટલે કે એમ્બ્રિયોનિક સ્ટેજમાં જ માંસપેશી બની જાય છે. પછી તો જે છે જન્મ થઈ ગયા પછી આહાર રસમાંથી પૂછવાનું હોય છે, પણ એમ્બ્રિયોનિકમાં જે છે જે માતાનો આહાર રસ છે એમાંથી અને આફ્ટર બર્થ ડાયજેસ્ટિવ ફૂડમાંથી. ઓકે, પોસ્ટ નેટલ નરિશમેન્ટ ઓફ માસ ધાતુ કઈ રીતના? તો સ્વસ્થ વ્યક્તિમાં જૂની માસ ધાતુ જાય એટલે નવી માસ ધાતુ બને. રોજબરોજ જે છે જે માસ ધાતુ નીકળતી હોય એને એની પ્રિવેન્ટેબલ એસ્પેક્ટ તરીકે આપણે આહાર લઈએ, આહાર રસમાંથી પાછું પાચન થાય, રક્ત બને, માંસ બને, તો એ રીતના બનતું જતું હોય છે. તો માસ ધાતુના ફોર્મેશન માટે શું જવાબદાર? તો કે નરિશમેન્ટ કરતું ફૂડ, જઠરાગ્નિ બેલેન્સ હોવી જોઈએ, માસ ધાત્વાગ્નિ પ્રોપર હોવી જોઈએ, પંચભૌતિક ફૂડ લેવું જોઈએ, પૃથ્વી મહાભૂત પ્રાધાન્ય ફૂડ લેવું જોઈએ, પલ્સ, સ્વીટ, નોન વેજીટેરિયન જે છે એ લેવું જોઈએ. હવે સિદ્ધતિ ન્યાય, કેદારકુલ્ય ન્યાય પ્રમાણે રોલ ઓફ ધાતુ પોષણ ન્યાય ઇન્ફોર્મેશન ઓફ માસ ધાતુ, એટલે કે પોષક માસમાંથી પોષ્ય માસ, સ્થાયી માસ બને છે એવું સિદ્ધતિ ન્યાય કહે છે. કેદારકુલ્ય ન્યાય એવું કહે છે, કેદારકુલ્ય ન્યાય કે શું કહે છે કે આ ન્યાય પોષક માસના રૂપાંતરણને સમજવામાં બધું અપતંગ અને પોષક ઘટકો શરીરની માસ ધાતુને મળી રહે છે. કેદારકુલ્ય ન્યાય તો આપણે એક સિદ્ધતિ સમજાવી દઈએ તો ચાલે એક વસ્તુ. ઓકે, અને કાલે કપોતને સમજાવી દેવું કે આ ન્યાયે માસ ધાતુને મળતા પોષક ઘટકના શોષણને સમય મદદ થાય છે. એક કાલે કપોત ન્યાય, સિદ્ધતિ ન્યાય અને કેદારકુલ્ય ન્યાય, ત્રણના વનથી આપણે કઈ રીતે ફોર્મેશન થાય છે એ જાણી શકીએ છીએ. હવે ફોર્મેશન ક્યાં થાય છે માસ ધાતુનું? માસ ધાતુ સમગ્ર શરીરમાં રહેલી છે. નિર્માણની પ્રક્રિયા સમગ્ર માંસપેશીમાં થાય છે. માસ ધાતુ જે છે અટેચ થયેલી છે બોન સાથે, હાર્ટની વોલ સાથે, સ્ટમક સાથે, યુટ્રેસ સાથે, ઇન્ટેસ્ટાઇન સાથે, યુરિનરી બ્લેડર સાથે. માસ ધાતુનો ગ્રોથ કઈ રીતે થાય? તો કે જેમ જેમ આહાર રસ આવે, પાચન થાય, એ રીતના જે છે માસ ધાતુનો ગ્રોથ થાય, એની સાઇઝમાં જે છે વધારો થાય. માંસવહ સ્રોતસ શું છે? તો કે માંસવહ સ્રોતસની અંદર રક્તવહ ધમની કે જે માસ ધાતુને પૂરણ આપે છે, અને માંસવહ સ્રોતસમાં માસ ધાત્વાગ્નિ છે કે જે શું કરે છે? ઘટકો, પોષક ઘટકોની અંદર વધારો કરે છે. આહાર રસ જે હોય એને માસ ધાત્વાગ્નિ શું કરે? સ્થાયી માસ ધાતુમાં રૂપાંતરણ કરે. હવે ત્રિધ પોષણ ઓફ માસ ધાતુ, ત્રિધ પોષણ. તો માસ જે છે એના પોષણ ઘટકોમાં એક ભાગ સ્થૂલ ભાગ બને, એક મલ ભાગ બને, એક પોષણ ભાગ બને. સ્થૂલ ભાગ જે છે સ્થૂલ માસ સ્વરૂપે રહે, એ રિઝર્વ કહેવાય એને. એક મલ ભાગ છે ખમલ બને, અને એક પોષણ ભાગ છે મેદ પોષક અંશ, એ જે છે આગળની ધાતુનું નિર્માણ કરે. બીજી કોઈ વસ્તુ છે? હા, પોષક માસ ધાતુ. માસ ધાતુના પોષક દ્રવ્ય આહાર રસમાં દ્રાવ્ય થાય તેને પોષક માસ ધાતુ કહે છે. તો આગળનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં વિગત મેળવીશું કે પોષ્ય માસ ધાતુ, એનો પરિણતિ કાલ અને બધું જ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.